વગડના મેળે જશે ને ઝઘડો થઈ જાય તો વિચાર્યું પણ નતું ને હવારમાં પોલીસ વાળે 500 રૂપિયા લઈ લીધા મારા ભાઈબંધ પાસે. હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણ. આજે આપણી રફતારને લઈને જવાનું છે વગડના મેળામાં. દીવદર આવ્યા ને દીવદર તો ઢોલ વગાડતો હતો ને આમાં કા મારા ભાઈબંધ ને માતા આઈ લાગતી હતી. અમે પીતા હતા ચા ને મારો ભાઈબંધ વેલો 500 રૂપિયા લે તો પોલીસ ભાઈ ને લાયસન્સ નતું ને એટલે 500 રૂપિયા લેતા. બાકી લાયસન્સ કાગળિયા હોય ને તો કોઈ પૈસા આલવાના થતા જ નથી. દીવદર વસે ને વખાવત દીવદર છે પાર્લરની બાજુમાં જ મકાનની લારી છે મારા મિત્રો. વગડ પહોંચી ગયા ને મેળાની અંદર આપણે ફરતા નતું એટલે પાર્કિંગમાં કરી નાખી રિક્ષા. બાકી મેળામાં કોણ આયા હતા વરહાતમાં પલડ્યા ચિયા રોડ ઉપર ચડ્યા તો ટ્રાફિક ને તમારો ભાઈ આગળ હેડવા મળ્યો ને આમાં તો મોટો ટેકરો. આગળ ઉભા હતા પોલીસ વાળા ને મારા પાછળ બે બંક આવતા હતા. એમ કહેતા હતા માલણ મળવા આવે, વિડીયો બનાવ્યો. તારી માલણ ને પછી ભેગા થા પેલા દર્શન કરવા ને કા લેબડે ઉભા દર્શન તો કર્યા નહીં. 5 કલાક થી ઉભા છે. ઓગડ બાબા ના દર્શન ના કરી તો દર્શન કરાવ્યું 5 કલાક ફર્યા હતા પણ દર્શન કરવાના હતા એવા પણ નંગ ફરતા હતા. રોજને દર્શન કરીને બહાર નીકળ્યા ને આમાં કા બેઠા હતા બળદેવનાથ બાપુ. બહાર નો નજારો એકદમ આબુ જેવો હતો ને બારે એક ભાઈ ગોટા બનાવતા ની સ્ટાઇલ તો એને ફાડીને 2 કલાક થી મારા બંકા હતા. રિક્ષા નો તો કોઈ ધંધો કર્યો નતો પણ મારા ભાઈ બહેનો હમણાં મોઢે બેઠા હતા. બ્લોગ હારો લાગ્યો તો લાઈક, કમેન્ટ અને શેર કરી નાખજો, ફોલો કરતા જાજો.